તેલ નીકળે? અત્યારે છે ને આમાં આપણે 20 કિલો દાણા નાખેલા છે. 20 કિલોની અંદર આપણે જો સારા દાણા જો ગણતરી કરીએ આપણે જે 40-45 કાઉન્ટની વચ્ચે હોય ને મોઇશ્ચર એકદમ કેપેબલ હોય તો 48% મેક્સિમમ ઉતારો આવે છે. 48% એટલે સમજી લો ને તમે કે 9.5 9.6 જેવો તેલ નીકળે, બાકીનું ખોળ નીકળે. હા, 48 લીટર જેવું નીકળે 100 કિલો દાણામાંથી. એવરેજ જો આપણે બધું સાફ કરીને જો પકડવા જઈએ ને કે એવરેજ પકડવા જઈએ તો 30 કિલો દાણાએ ચોખ્ખું એક ડબ્બો નીકળે 15 લીટરનો. 30 કિલો દાણા હોય ત્યારે 1 લીટર 15 લીટરનો એક ડબ્બો નીકળે. અડધો ભાગ 15 લીટરમાં એટલે 13.5 કિલો માલ થયો. આમાં પાણી નાખવું પડે? પાણી નાખવું પડે પહેલાં મોઇશ્ચર મેન્ટેન કરવા માટે, નહીં તો તેલ છૂટું ન પડે એનામાં. જ્યારે આપણે ચાલુ કરતા હોઈએ ત્યારે એવરેજ એમાં 750 ગ્રામ આવે. 20 કિલોમાં 750 ગ્રામ. અચ્છા, 20 કિલો? હા, 20 કિલો દાણામાં. પછી તો તળિયે બેસી જાય, તેલ નીચે બેસી જાય? ના, તેલના ભાગમાં એ આવે જ નહીં. અચ્છા. પાણીનો ભાગ કાંઈ આવતો જ નથી અંદર તેલની અંદર. એ આમાં ખોળની અંદર ફર્યા કરે 1.5 કલાક સુધી. અચ્છા. અને પછી પોતે એમાં સુકાઈ જાય. વેરાયટીમાં અત્યારે મોસ્ટ ઓફ છે ને જે સારા તેલવાળી એ G20 કરીને વપરાય છે. અને બીજી બધી હોય છે પણ બધાને શું આપણે સ્મેલ ને બધું અલગ અલગ થાય, કલર ને, એટલે ગ્રાહક પાસે જ્યારે જાય પણ આપણું જ્યારે પ્રોડક્ટ ત્યારે એમાં વેરિએશન આવે. એટલે જાત જાતના કસ્ટમરને પ્રશ્ન થાય એના, એટલે આમાં 20 નંબર છે એમનો 12 મહિના માટે એકને એક સ્વાદ, એકને એક કલર બધું જળવાઈ રહે ને સાથે આપણે ઉતારો પણ સારો એમ મગફળીનો. વધારે પડતી આપણે સૌરાષ્ટ્રમાં થાય છે. સૌરાષ્ટ્રના તેલ અત્યારે આપણે 270 રૂપિયા 1 લીટર. 20 કિલો નાખીએ હા, તો કેટલા ટાઈમમાં? આમાં 1.5 કલાક સુધી ચાલે. એક પ્રોસેસ છે જે આપણે તેલ નીકળવાની 1.5 કલાક સુધી ચાલે. અને પછી 15 થી 20 મિનિટ સુધી ખોળ કાઢવાનું નહીં. પછી આપણે બીજો ઘણો ચાલુ કરી શકીએ. જે જૂની પદ્ધતિ હતી આપણે એ જ પ્રમાણે આમાં કોઈ સ્પીડમાં વધઘટ ન થાય, ખાલી આગળ પાછળ થાય, સ્પીડ આ એક જ રહે. પછી એનો ખોળ આપણે ગૌશાળાઓમાં ગાયો માટે, ભેંસો માટે જ્યાં પણ આપણે વાપરવું હોય તે વાપરી શકાય. એમના અત્યારે 25 થી 30 રૂપિયાની વચ્ચે છે કિલાના. એને જો પાવડર કરીને આપીએ તો શું પલાળવા માટે સૌ રહે. આ ક્રશિંગ મશીન છે, ક્રશ કરવા માટે, પાવડર બનાવજો. પાવડર બનાવવા માટે. અને આમાં 20 કિલોમાંથી 11 કિલો આસપાસ ખોળ નીકળે. આમાં સમજો દાણા આપણે લઈ આવ્યા કોઈ, હા. લેબરમાં કેટલો? લેબર 25 રૂપિયા મજૂરી અત્યારે. 1 કિલો દાણા? 1 કિલો દાણાના 25 રૂપિયા મજૂરી. એમાં ફિલ્ટર નહીં કરી આપવાના, એમને એમ તેલ ને ખોળ બંને એને આપી દેવાના. અગર જો ખોળ જમા કરે છે તો 15 રૂપિયામાં મજૂરી કરી દઈએ. હા, એને ફિલ્ટર કરવાનું આપણે. એ ઉપર છે બતાવવાનું. અને આ સમજો મશીનથી પમ્પિંગ કરી છે, પ્રેશરથી પંપ ઉપાડી અને આ જે કપડાં છે, કપડાં કોટનના કપડાના, એમાંથી ગરાઈ જાય એટલે ચોખ્ખે ચોખ્ખું તેલ થઈ જાય, જે આપણે વરસ સુધી સ્ટોરેજ કરી શકીએ. કપડાં એ આપણે 150-200 લીટર કમ્પ્લીટ થઈ જાય ત્યારે વળી પાછી બદલાવ સાફ કરવાના હોય છે હાથથી. આ વેચવા માટે તૈયાર. હા, એ તૈયાર આવે ડાયરેક્ટ પેકિંગ એમની. હા, અને જે અત્યારે જે આ કાચું તેલ છે એ આપણે 10 દિવસ એમને એમ રાખી દે તો એમનું જે ઉપરના જે પાર્ટિકલ્સ, જાડા પાર્ટિકલ છે એ નીચે બેસી જાય એટલે ઉપરનો આપણે ઉપયોગ કરી શકાય.